તો મિત્રો આજે આપણે જોશું ફળ અને શાકભાજી વિશે અવનવું। તો દુનિયામાં ટામેટાની 5000 જેટલી જાત જ્યારે સફરજનની 7500 જાત આવેલી છે। વનસ્પતિ શાસ્ત્રમાં કોળું શાક નહીં પણ ફળ છે। તરબૂચમાં 92%, ગાજરમાં 87%, જ્યારે કોબીજમાં 90% પાણી હોય છે। અમેરિકામાં 1 વર્ષ સુધી સફરજન સાચવવાની સુવિધા હોય છે। દ્રાક્ષને જો તમે માઇક્રોવેવ ઓવનમાં મૂકો તો તે ધડાકા સાથે ફાટે છે। સફરજન ગુલાબ ફૂલની વનસ્પતિ સાથે સંબંધ ધરાવે છે। કેળા થોડા રેડિયો એક્ટિવ પણ હોય છે। ફળોના અભ્યાસને પોમોલોજી કહે છે। કાકડી એ શાક નહીં પણ ફળ છે। જાપાનમાં ચોરસ તરબૂચની ખેતી થાય છે। વિશ્વનું સૌથી મોટું ફળ કોકોદમહેર 42 કિલોનું છે, જ્યારે બીજ એનું 17 કિલો વજનનું। શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ તાજા રહે છે। વિશ્વમાં ફળો પર ચોંટાડતા સ્ટીકર ખાદ્ય પદાર્થના બનેલા હોય છે, તેને ખાઈ પણ શકાય છે। કેળા અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે। ટામેટામાં માણસ કરતાં વધુ જીન આવેલા હોય છે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો। મળીએ હવે બીજા વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।